નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કેવી રીતે ભરવી તેના માટેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો। મિત્રો, ગુજરાત રાજ્ય દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ તાલુકો ચીખલી તથા સ્પેશિયલ એડોપ્શન એજન્સી ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના 2022 અંતર્ગત 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તેવા લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે। તમે જોઈ શકો છો 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેર નિવેદન આવેલી છે। મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી માટેની આ જગ્યા છે, જેમાં પ્રોટેક્શન ઓફિસર એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટે એક જગ્યા છે પ્રોટેક્શન ઓફિસર માટેની, જેમાં પગાર ધોરણ માસિક 27,804 રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર થઈ શકશે। એલિજિબિલિટી ક્રાઇટેરિયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ 2 years experience in project formulation, implementation, monitoring and supervision in the preferably in the field of women and child development, social welfare, proficiency in computer ધરાવતા હોવા જોઈએ। વયમર્યાદા 21 થી 40 વર્ષ સુધીની રહેશે। મિત્રો, આઉટરીચ વર્કર ORW માટે 2 જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ, ઇક્વિવેલન્ટ બોર્ડ, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ, at least 1 year of experience of working with government NGO organization, weightage for work experience candidate 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે વિવિધ જગ્યા છે, જેમાં સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે, જેમાં 18,536 રૂપિયા પગાર ધોરણ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year of experience of working in relevant field, computer skill and command on tele, વયમર્યાદા 21 થી 40 વર્ષ સુધીની રહેશે। એજ્યુકેટર માટેની એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી। પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર કોર્સ, બીએડ બેચલર ઓફ એજ્યુકેશન, એટલીસ્ટ 1 year of experience working in relevant field, 21 થી 40 વર્ષની વયમર્યાદા। હેલ્પર કમ નાઇટ વોચમેન માટે એક જગ્યા છે, 11,767 રૂપિયા સેલેરી, 10 પાસ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। હાઉસકીપર માટેની એક જગ્યા 11,767 રૂપિયા સેલેરી, 10 પાસ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। ડોક્ટર માટેની પણ જગ્યા છે પાર્ટ ટાઈમ। ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 એટલે કે જાહેરાત તમે જોઈ શકો છો તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી છે, જેના 10 દિવસમાં લેખિત અરજી, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજિસ્ટર પોસ્ટ એડીના નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે। ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। અધૂરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને રાખવામાં આવશે નહીં। અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજિયાત લખવું। માગેલ જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું CCC સર્ટિફિકેટ ફરજિયાત જોડવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જે કોલ લેટર મોકલવામાં આવશે। નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે। રૂબરૂ મુલાકાત, ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા કોઈપણ જાતના ભથ્થા રકમ ચૂકવવામાં આવશે નહીં। ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ નવસારીને આધીન રહેશે। અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો। સભ્ય સચિવ શ્રી, જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી, સેન્ટ્રલ આર્કેડ, દુકાન નંબર 425 અને 426, ચોથો માળ, રામજી મંદિરની પાસે, નવસારી મહાનગરપાલિકાની પાછળ, જિલ્લો નવસારી, પિનકોડ 396445 પર અરજી મોકલવાની રહેશે। તો આથી મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા જે એકમ નવસારી તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત નિયામક જે સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની વિવિધ કચેરીઓ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત।
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.